1 જાન્યુઆરી 2026થી ફક્ત વર્ષ જ નહીં બદલાય પરંતુ તમારી આસપાસની ઘણી બધી બાબતો બદલાઈ જશે, જેની મોટી અસર ખેડૂતોથી લઈ કર્મચારીઓ અને તમારા સુધી પણ પડશે. ભલે દર વર્ષે કેટલાક નવા ફેરફારો થતા હોય, પરંતુ આ વખતે 2026નું વર્ષ પોતાની સાથે ઘણા ફેરફાર લઈને આવ્યું છે. સરકાર લાંબા સમયથી સોશિયલ મીડિયા અને ડેટાને ગંભીરતાથી લઈ રહી છે અને હવે નવા વર્ષમાં સોશિયલ મીડિયા સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. તેવી જ રીતે બેન્કિંગ નિયમો સતત બદલાતા રહે છે. આ વખતે ફરી એકવાર તમારી બેંક જાન્યુઆરીથી કેટલાક મોટા ફેરફાર કરવા જઈ રહી છે. 1 જાન્યુઆરી 2026થી સરકારી સેવાઓ મેળવવા માટે કયા દસ્તાવેજને લિંક કરવા ફરજિયાત છે તે જાણી લો. આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, રાશન કાર્ડ, પાસપોર્ટ, મતદાર આઈડી. 2026માં ક્રેડિટ સ્કોર્સ અપડેટ કરવાના નિયમો બદલાશે. આનાથી ક્રેડિટ સ્કોર કંપનીઓને દર 15 દિવસના બદલે દર અઠવાડિયે ડેટા અપડેટ કરવાની જરૂર પડશે. SBI, PNB અને HDFC સહિત ઘણી બેંકોએ તેમના લોન વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે, જેની અસર નવા વર્ષમાં દેખાશે. ફિક્સ્ડ ડિપોઝિટ દરોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે અને તેની અસર જાન્યુઆરીમાં જોવા મળશે. બેંકોએ UPI, ડિજિટલ પેમેન્ટ અને પાન આધાર સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. બેંકોએ હવે વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવા પ્લેટફોર્મ પર સિમ લિંક વેરિફિકેશન કડક બનાવ્યું છે. હવે સરકારી સેવાઓ અને બેન્કિંગનો લાભ મેળવવા માટે આધાર પાન લિંક હોવું જરૂરી બનશે, નહીં તો નવા વર્ષથી આ સેવા ઉપલબ્ધ રહેશે નહીં. સોશિયલ મીડિયા અને ટ્રાફિક નિયમો. સરકાર ઓસ્ટ્રેલિયા અને મલેશિયા જેવા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કડક સોશિયલ મીડિયા નિયમોની ચર્ચા કરશે. ઘણા શહેરો ડીઝલ અને પેટ્રોલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. નોઈડા અને દિલ્હીમાં પ્રદૂષણને રોકવા માટે પેટ્રોલ વાહનો દ્વારા ડિલિવરી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી ચાલી રહી છે. સરકારી કર્મચારીઓ માટે ફેરફારો. 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની ધારણા છે, કારણ કે 7મો પગાર પંચ 31 ડિસેમ્બર 2025થી અમલમાં રહેશે નહીં. જાન્યુઆરીથી કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો થશે, જેના પરિણામે પગારમાં વધારો થશે. હરિયાણા જેવા રાજ્યોમાં પાર્ટ ટાઈમ અને દૈનિક વેતન કામદારોના લઘુત્તમ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. ઉત્તર પ્રદેશ સહિત દેશભરના ઘણા રાજ્યોમાં ખેડૂત આઈડી બનાવવામાં આવી રહ્યા છે, જે PM કિસાન યોજના હેઠળ હપ્તા મેળવવા માટે જરૂરી રહેશે. આ વિના ખાતામાં પૈસા જમા નહીં થાય. PM કિસાન પાક વીમા યોજના હેઠળ હવે ખેડૂતોને જંગલી પ્રાણીઓ અને તેમના પાકને નુકસાન પહોંચાડે તો પણ વીમા કવચ મળશે. ઘટનાના 72 કલાકની અંદર નુકસાનની જાણ કરવી ફરજિયાત છે. સામાન્ય માણસ માટે શું બદલાવ આવશે તે પણ જાણી લો. જાન્યુઆરીથી એક નવું આવકવેરા રિટર્ન ફોર્મ જારી કરવામાં આવી શકે છે, જેમાં તમારા બેન્કિંગ અને ખર્ચની વિગતો પહેલાથી જ હશે. LPG એટલે કે રસોઈ ગેસ અને કમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ 1 જાન્યુઆરીથી લાગુ થશે. 1 જાન્યુઆરીએ ઉડ્ડયન ઇંધણના ભાવમાં પણ ફેરફાર થશે, જેની અસર હવાઈ ટિકિટના ભાવ પર પડી શકે છે, એટલે કે હવાઈ સફર મોંઘું બની શકે છે.